સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોનો કેસ લડી રહેલા વકીલ ડી વાનગુકિયા સાથે વીટીવી ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે સુરત અને રાજકોટની ઘટનાઓ એક સમાન હોવાની વાત કરી. તેમની સાથેની વાતચીતમાં તેમણે બંને કેસના સમાન પાસા વર્ણવ્યા હતા તથા રાજકોટમાં પોલીસ દ્વારા ડોમ તોડી પુરાવા નષ્ટ કર્યા હોવાનો પણ આરોપ કર્યો છે. સુરતની જેમ જ જો રાજકોટમાં પણ પુરાવા એકઠા કરી નિષ્પક્ષ તપાસ હાથ ધરાય તો ન્યાય મળી શકે તેવી વાત કરી હતી. રાજકોટનો કેસ પણ લાંબો ચાલે તેવી સંભાવના દર્શાવી હાઈકોર્ટને સ્પીડી ટ્રાયલની અપીલ કરી. આ બંને ઘટના એક પ્રકારની જ ઘટના છે. જો રાજકોટની અંદર જે એફઆરઆઈ લોન્ચ કરવામાં આવી છે રાજકોટ પીએસઆઈ દ્વારા એ જ ઘટના સરથાણાના પીએસઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવી. તેમાં પણ 304, 308 ની કલમ છે. આમાં પણ 304, 308 ની કલમ છે. આ કેસમાં રાજકોટમાં હાલ 5 થી 6 અધિકારીઓને આરોપી તરીકે બતાવ્યા છે, જ્યારે સુરતમાં 14 આરોપીઓ છે. રાજકોટ પોલીસ દ્વારા હજી તપાસ શરૂ છે અને આરોપી જોડવા પડે એમ છે. જોવામાં આવે તો બંને કેસમાં કે જે અહીંયા તક્ષશિલામાં જે ડોમ હતું પતરાવાળું, તેવું તે ન્યા પતરાવાળા 3 માળ હતા. હવે જોવામાં આવે તો ન્યા પણ ફાયર એનઓસી લેવામાં આવેલ નહોતી, જ્યારે સુરતમાં પણ કોઈ ફાયર એનઓસી ન હતી. ન્યા જે જગ્યા હતી તે ગેરકાયદેસર હતી. કોર્પોરેશનની બેદરકારી હિસાબે જે જગ્યા બની, એમ અહીંયા પણ સુરતમાં કોર્પોરેશનની બેદરકારીની અંદર બની. જ્યારે સુરતની અંદર કોર્પોરેશનના અધિકારી હતા, જે કાર્યપાલક એન્જિનિયર, ચીફ એન્જિનિયર, તે તમામ એન્જિનિયરોને આરોપી બનાવ્યો હતો. રાજકોટમાં પણ એને શા માટે ના બનાવ્યા એ રાજકોટ પોલીસને આપણે પૂછવું પડે. અને ત્યારબાદ જ્યારે ફાયર એનઓસી ન હતી અને ગેરકાયદેસર તક્ષશિલા ડોમ ચાલતું હતું, ત્યારે રાજકોટની અંદર ફાયર એનઓસી કે ફાયરના સાધનો પૂરતા ન હતા. એટલા માટે સુરતમાં ફાયર ઓફિસરોને આરોપી તરીકે જોડ્યા હતા સુરત પોલીસે. ત્યારે રાજકોટની અંદર ફાયર ઓફિસરોને આરોપી તરીકે જોડવા જરૂરી છે. જ્યારે વીજ પુરવઠો કરતા વધુ વીજ વપરાતી હતી અને મીટર નહોતું ગેરકાયદેસર બાંધકામમાં સુરતમાં, રાજકોટમાં પણ ગેરકાયદેસર બાંધકામ છે, ત્યાં પણ વીજ પુરવઠા કરતા વધુ પાવર હતો અને ત્યાં શોર્ટ સર્કિટ ત્યાં પણ થાય. તો ત્યાં જીઆઈબીના અધિકારીઓ જે છે, જે ડીજીવીસીએલ છે, ત્યાંની જે દક્ષિણ પીસીવીસીએલ છે, આપણે દક્ષિણ ગુજરાતમાં ડીજીવીસીએલ છે, ત્યાં પીજીવીસીએલ છે પશ્ચિમ ગુજરાતમાં, તો ત્યાંના અધિકારીઓને આરોપી તરીકે જોડવા પડે, ફાયર વાળાને જોડવા પડે, જીઆઈપીના કાર્યપાલક એન્જિનિયરોને જોડવા પડે. અને ત્યાં સુરતમાં પેટ્રોલ ડીઝલ ન હતું, ત્યાં પેટ્રોલ ડીઝલ હતું એટલે કોની રહમ નજરે અહીંયા પેટ્રોલ ડીઝલનો એટલો બધો સંગ્રહ કરવામાં આવેલો હતો. જ્યારે સુરતમાં સામાન્ય વ્યક્તિ પીયુસી વગર વાહન લઈને જાય તોય તેની ધરપકડ થાય છે. તો એટલું બધું ગેરકાયદેસર શા માટે પેટ્રોલ ડીઝલ ત્યાં હતો, તો તેની પણ તપાસ કરવી પડે. અને જે પેટ્રોલ ડીઝલ અધિકારીઓ જે છે, જે ગેરકાયદેસર સ્ટોક કરવા માટે કોઈ કાર્યવાહી નથી કરી, તો ત્યાંના પેટ્રોલ ડીઝલના અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે. જ્યારે સુરતમાં ખાલી ફક્ત સંચાલકને અને બિલ્ડરને આરોપી બનાવ્યા હતા, અમે ખુદ વાલીઓ અને અમે ખુદ આરટીઆઈ ભેગી કરી અને એક ડોક્યુમેન્ટ આપ્યું કે આ વ્યક્તિની જવાબદારી બને, અને એક માથે રહીને એફએસએલના રિપોર્ટ કરાવ્યા. તમામ વ્યક્તિને અમે આરોપી જોડવા હાટુ ઠેઠ સુપ્રીમ કોર્ટ લગીને અમે મહેનત કરી. પણ તો હાલ રાજકોટની અંદર જે આમી સુરતની અંદર 10,000 કરતા વધુ પેજની ચાર્જશીટ થઈને એક એક વસ્તુના ડોક્યુમેન્ટ અમે ભેગા કરીને નામદાર કોર્ટમાં આપ્યા. તેવી જ રીતે રાજકોટની અંદર એક એક ડોક્યુમેન્ટ ભેગા કરે, જે એફએસએલના રિપોર્ટ પરફેક્ટ આવવા જોવે કે જે ડોમ તોડી અને એક જગ્યાએ મૂકી દીધો એ ગેર વસ્તુ છે, જે પોલીસ દ્વારા કરવામાં આવેલી વસ્તુ. જો આ વસ્તુ જે ડોમ હતો તેમને રહેવા દીધો અને એફએસએલ ને રાખી અને જો એક એક અવશેષો ભેગા કર્યા હોત તો અંદર મહત્વના જે પુરાવા કેસ ચાલતા સમયે જરૂર પડે તે પુરાવા મળી શકત, પંચનામું વ્યવસ્થિત કરેલું હોત. પણ રાજકોટ પોલીસે તેવું ના કર્યું, ડોમ તોડી અને જેસીબી મારી દીધું. તેનાથી ઘણા અવશેષો, ઘણા પુરાવાનો નાશ થયો. રાજકોટ અને સુરતની લડાઈ સેમ છે, પણ રાજકોટની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખુદ શું મોટો ફાઇલ કર્યો કે આ વસ્તુ એટલી તપાસ કરો, આ કર્યું. એટલે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ જે તપાસ ઉપર મોનિટરી રાખતી હોય છે, ત્યારે તપાસ પરફેક્ટ જ થશે. અને હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમને એટલો જ ખાલી અમે કહેવા માંગ્યું છે કે રાજકોટની અંદર તમે એક શું મોટો પુરવાર કરો કે આટલા ટાઈમમાં ચાર્જશીટ કરીને સ્પીડી ટ્રાયલ કરવાનો. ખુદ ગુજરાત હાઈકોર્ટ શું મોટો કરે કે 6 મહિનાની અંદર સ્પીડી ટ્રાયલ કરીને કેસ પૂરો કરો. જેમ ફેનિલમાં આપણે સુરતમાં સ્પીડી ટ્રાયલમાં જેમ ન્યાય આપ્યો હતો, તેવી જ રીતે સ્પીડી ટ્રાયલ ત્યાં ચાલે અને ભોગ બનનાર બાળકોના મા બાપને ન્યાય મળે તેવી અમે અપેક્ષા. આ કેસે પણ લાંબો ચાલશે, તક્ષશિલા જેવું જ હશે. જો ગુજરાત સરકાર અને નામદાર ગુજરાત શું મોટો નહીં કરે તો આમાં 5 વર્ષ જ નીકળશે ઓછામાં ઓછા.